બાલાજી વેફર્સથી પ્રદૂષિત પાણીનો આજે બાબલો છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પણ જીપીસીબી મૌન છે। જીપીસીબીની ભૂમિકા પર ઉભા થયા છે સવાલ। ન્યારી નદીમાં છોડવામાં આવે છે પ્રદૂષિત પાણી। સંદેશ ન્યૂઝ સતત દર્શાવી રહ્યું છે આ અહેવાલ। બાલાજી વેફર્સ સામે કાર્યવાહી ના કરતા જીપીસીબી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। પર્યાવરણ નિયમના અમલમાં ક્યાંક ને ક્યાંક ખોટ જોવા મળી રહી છે। પ્રદૂષિત પાણીથી 12 ગામને થઈ રહ્યું છે નુકસાન। પ્રદૂષિત પાણીથી 12 ગામ જે છે તે પ્રદૂષિત પાણીને કારણે ભોગવી રહ્યા છે। ભૂગર્ભ જળ પણ પ્રભાવિત થઈ રહ્યા છે। બાલાજી વેફર્સ સામે તપાસની માંગ ઉઠી રહી છે। 12 ગામના લોકો છે પ્રદૂષિત પાણીથી પરેશાન। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે રાજકોટથી। મયુર, સંદેશ ન્યૂઝ સતત અવાજ ઉઠાવી રહ્યું છે। 12 ગામમાં જે રીતે અસર થઈ રહી છે આ પ્રદૂષિત પાણી જે ભળી રહ્યું છે તેના કારણે, ત્યારે તેમ છતાં પણ સંદેશ ન્યૂઝની સતત આ મુહિમ છતાં પણ હજુ કોઈ કાર્યવાહી ઠોસ કરવામાં આવી નથી, એટલે જીપીસીબી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે તેની કામગીરી પર। હિના, બાલાજી વેફર ફેક્ટરી દ્વારા જે પ્રકારે ડોમેસ્ટિક અને ગંદુ પાણી ન્યારી નદી અંદર છોડવામાં આવી રહ્યું છે તેના કારણે 12 જેટલા ગામના લોકો પરેશાન છે। એટલું જ નહીં પરંતુ 12 ગામના લોકોને પીવાના પાણીનો, ખેતીનો પ્રશ્ન છે એ અત્યારે સતાવી રહ્યો છે। આ મામલે સંદેશ ન્યૂઝ છેલ્લા લગભગ 10 દિવસથી મુહિમ ચલાવી રહ્યું છે। એટલું જ નહીં, ફેક્ટરીની બહારથી જ્યાં ડોમેસ્ટિક વોટર જઈ રહ્યું છે ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ પણ કરી રહ્યું છે। તમામ વસ્તુઓ વચ્ચે ગુજરાત પોલ્યુશન બોર્ડ છે તેની ગંભીર બેદરકારીને કંપની પ્રત્યે તેના થાબડભાણા છે એ સતત સામે આવી રહ્યા છે। ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ પહેલા તો ત્યાં તપાસ કરવાનો જ ઇનકાર કર્યો હતો, પરંતુ જ્યારે પુરાવા સાથે સંદેશ ન્યૂઝ છે એ તમામ વિગતો સામે લાવ્યું હતું। કઈ રીતે ત્યાંથી ડોમેસ્ટિક વોટરનું નદી અંદર પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે તમામ પુરાવાઓ સામે આવ્યા હતા। ત્યારબાદ ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓને તપાસના નામે નાટક કરવું હોય એ પ્રકારની સ્થિતિ છે તે ત્યાં જોવા મળી હતી। ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ એક તપાસ માટે ટીમ મોકલી હતી। આ ટીમની અંદરથી તેમના દ્વારા કેટલાક પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યાંથી ડોમેસ્ટિક પાણી, ડોમેસ્ટિક વોટર નદી અંદર જાય છે ત્યાં સુધી ગુજરાત પોલ્યુશન બોર્ડની જે ટીમ છે પહોંચી જ નથી। બાલાજી ફેક્ટરીની બરોબર પાછળની સાઈડ જ્યાંથી ડોમેસ્ટિક વોટર છોડવામાં આવી રહ્યું છે તેનાથી નદીનો આખો પ્રવાહ છે એ પ્રભાવિત થઈ રહ્યો છે। નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે। ત્યાં જઈને ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓની ટીમે એક પણ પ્રકારની તપાસ કરી નથી। એટલું જ નહીં, પરંતુ જાણે કંપનીને બચાવતા હોય તેમ એવા નિવેદન પણ ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ આપી રહ્યા છે કે તેમની ટીમ જ્યારે તપાસ માટે ગઈ હતી ત્યારે એક પણ પ્રકારના ભૂંગળામાંથી ડોમેસ્ટિક વોટર અથવા તો ગંદુ વોટર છે એ ન્યારી નદીની અંદર છોડવામાં નથી આવી રહ્યું। સવાલ સૌથી મોટો હિના એ છે કે બાલાજી વેફરની ફેક્ટરી છે ત્યાંથી લઈને આજુબાજુના જે 3 ગામો, સીધા સંપર્કમાં આવેલા 3 ગામો છે ત્યાં એક પણ અન્ય ફેક્ટરી અથવા તો અન્ય એક પણ રેસિડેન્ટ એવું નથી કે જ્યાંથી ડોમેસ્ટિક પાણી છે એ નદીના પ્રવાહમાં સીધું પડે। બાલાજી વેફરનું જે ગંદુ પાણી છે એમની ફેક્ટરીના બરોબર પાછળના ભાગે જે નદી આવેલી છે ત્યાં જ ભળી રહ્યું છે। ત્યાંથી જ ગ્રાઉન્ડ રિપોર્ટ સંદેશ ન્યૂઝ દ્વારા કર્યો હતો, પરંતુ આ રિપોર્ટ છતાં પણ પોલ્યુશન બોર્ડ છે જાણે કંપનીના થાબડભાણા કરતી હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એટલું જ નહીં, પરંતુ કંપનીના સંચાલકોને બચાવવા માટેની કામગીરીની અંદર આ તમામ અધિકારીઓને સરકારી મશીનરી લાગી હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે। જી બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।